હાવડી લઈ ગયા અને બીજા બધા ક્યાં બેઠા બેઠા કામ કરી દો. આપણે તો બેવાનું પછી લઈને આવે તો આપણે ઓમ લઈ છે. આ તો કોકનું પડ્યું હોય એવું લાગે. આ ટિફિનમાં તો જબરું જબરું થઈ ગયા. આજ તો મને હવે આપડા ગામમાં બેઠા તો હાવડી લઈને આવે એટલે હાવડી લઈને આવે એટલે ભાઈને તું પેટમાં દુખવા. હવે આપણે હાવડી લઈને હોય રીતું કરવાનું, મેઠું મારવાનું, ચોપડી કરવાની, એમ કરી તો ખાવા નથી ભાવતું. હવે તો ખાશે કોણ ઉડાને આવ્યું કોણ બીજું કોઈ નહીં. હાવરવાનું કરવાનું બે તો પાર્ટી પંચાયત કરવાની બીજું કોઈ નહીં. કોણ ઉડાને કારણ કે આપણે તો કોઈ ભર્યા નથી. ઘણા થાય ઘણા તો હાવડી લઈ ફરતા મારે ના ભાવે. હવે આપણે હાવડી લઈ થોડું ખાવાનું. હવે કીધું છે કે કોમ કરશે બાકી હવે આપણે રાખીએ હાવડી જાય અરે રે બાપા આખો દાડો કોમ કરાય ભણ્યા વખત તો આ દાડા ના હોય છોકરા ભણી દે એટલું ઘણું સારું હોય થાય. આપડે તો થોડું ખાસ કરું આખો દાડો કોમ કરાવીને આપડે બાપા ડબડી મેળે છે ને આપણને કોઈ દાડો ડબડી માં હાલે તો આપણે બેઠા બેઠા બાજરી રોટલો થાવ એક તો કેવું કેવું ખોઈ છે. અરે મોય તો હારું હારું આવ્યું કોઈ દાડા ભાઈ કોઈ ખબર ના કોઈ ખેતર નહીં પાછળ આપણે આટલું ખાઈ મેળવવું કોઈ કેવું નથી. આપણે થોડું ખાઈ કેવું બનાવ્યું છે તાકતો ડબ્બામાં આપણે વારસો પૂરો કોઈ ભાવે કોઈ દેવાનું નહીં પાછું. હવે આડું થતું નથી મારવાનું હવે કરશે શું? અરે હા કરશન બાદ ખબર ના પડી તો શેઠી શીઠી આલી છે શીઠું આલ્યું છે એ યાદ કરવું પડે. ભણ્યા હોત તો ભણ્યા ને એનું દર બાપા હવે તાપી ગયા. અરે બાપા નેટ કરશન બાની દાશે કરશન બાની અરે કરશન બા તમારી મારા સાહેબ છે ને આ ટિફિન હાલ્યું છે બાપા. તમે જોવો પ્રભુ એકદમ છે કોઈ આડ્યું નથી. પુત્ર આયા તો ને હું તો દોડીને આવ્યો પહેલો તો કારણ કે પુત્ર મારાથી તો દોડાય નહીં બાપા. પણ શું કરે શેઠી કીધું પોકાડે
તમે જોવો કરો એક શેઠે આ ચીઠી લખીને આલી છે. એ ચીઠી શું લખ્યું છે તમારે વોચવાનું છે અને વોચીને કહેવાનું છે કે શેઠી શું લખ્યું છે. શેઠી લાવ તારે શેઠી એમ લખ્યું છે કે આ ટિફિન માંથી 2 મોઢા ગાધેલા છે. આવું મારું વાળું શેઠી પેલું નક્કી કર્યું પૂરું શું કરવું હોય. હવે અમે તો બાપા ભણેલા ને ચીઠીમાં આવું લખેલું અમારી આ ભૂલ થઈ ગઈ પણ બીજી વખત અમે આ શેઠ ભૂલ ને કરશે ને બા હવે મને શેઠ ને કેતા ને હો ને ખાવાનું વાંચીડું કાઢે એટલાય નથી. હવે ધાપી ગયા છે બાપા. હવે શું કરે આખો દાડો આ કોમ ને આ છોકરા ભણે ને તો અમારે આ વાંચીડે કાઢે શું કરે કહો. અને આ એક વખત અમારી ભૂલ છે મને માફ કરજો બાપા. તો હેડ હવે તું ભણ ને તો આપણે આ બધી દશા અમારે હાવરવાનું. આ શેઠો અમારા કરતા નોના તો અમારે હાથ જોડવાના. તો અમારે શું કરવાનું આ અમારી જિંદગી અમારે કોઈ ખરાબ નું નહીં. અમે મરી મરીને જીવન અમારા છોકરા શાળામાં જોવે ભણે તો હોરિયા કે બાપો તો કશું કરતો નથી. હવે તમારે એક અહીંયા પ્રશ્ન પૂછું કે તમારે આવી રીતે અમારા બાપાના કોઈ સીટી વગાડવી ધોકા કૂટવા કે ભણી ગણી અને પોતાનું પરિશ્રમ કરી અને સારું પરિણામ મેળવું એ કે પછી મારા કોઈ પછી હાવડી લઈ અને પછી કોનું રોદી લેવા હેજો રે હાવડી લઈને હેજો રે આ કરવું કે પછી ભણવું. તો હવે પછી આપણે શું કરશું. હવે આપણે મારા કોઈ તો હાવડી લેવી હોય તો પછી ઓલો રસકો વાઢવો હોય અને પછી પ્રભુથી આપણે જે કહેવાનો મતલબ છે કે શેઠને હાથ જોડી જોડીને આપણે માફી માંગવી હોય તો મારા જેવા ભણતું ને કે પછી તમે કેવા ભણશો ભણી ગણીને હોશિયાર મોટા મોટા ડોક્ટર મોટા મોટા એન્જિનિયર શું ભણશો એન્જિનિયર બનશો. ધન્યવાદ.